ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરવાડામાં પૂરનું કહેર, ઉતાવળી નદીના પુલ પર ટેમ્પો તણાયો, ચાલક લાપતા। બોટાદ જિલ્લાના બરવાડા શહેરમાં ભારે વરસાદ વચ્ચે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। કુંડળ દરવાજા પાસે આવેલા ઉતાવળી નદીના પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કરતો છકરડો ટેમ્પો રિક્ષા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો છે। ઘટનામાં ચાલક પણ વાહન સાથે વહેતા પાણીમાં ગુમ થયો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાંભડા ડેમ અને ઉતાવળી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। પુલ પર વોર્નિંગ લેવલ કરતાં 3 ફૂટથી વધુ પાણી વહી રહ્યું હોવા છતાં ચાલકે ટેમ્પો પુલ પરથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રત્યક્ષદર્શીઓએ ચાલકને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ તેણે ચેતવણી અવગણતા દુર્ઘટના સર્જાઈ। હાલ ટેમ્પોમાં ચાલક સિવાય અન્ય કોઈ મુસાફર હતો કે નહીં તેની તપાસ ચાલી રહી છે। બરવાડા પોલીસ, નગરપાલિકા અને સ્થાનિક લોકો દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી છે। જોકે અંધકાર અને સતત વહેતા પાણીના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલ પડી રહી છે। વહીવટીતંત્રે લોકોને નદીના પ્રવાહમાં અને પાણી ભરાયેલા પુલ પરથી અવરજવર ન કરવાની અપીલ કરી છે। કનુભાઈ નારાયણભાઈ ચાવડા અત્યારે રિક્ષા કરતા હોય છે, છકડો રિક્ષા તમારી નજરે હા કઈ રીતે હોય? સામેથી આવતા બરાબર, મેં આમ હાથ કર્યા, મેં કીધું નો નાખશો, તોય છતાંય મેં નાખ્યું। તો આ બોર્ડ છે ને, બોર્ડ ની આગળથી ઈ ટેમ્પો અને ચાલક બે અંદર નદીમાં પડ્યા। તમે જોયા? હા, મારી આમ તમે કહેતા હતા કેટલે અંદર જોયા હતા? અહીંયાથી પડ્યા પછી સામે એક અવાજ આવ્યો, તોય મેં અહીંયાથી એવું કીધું કે તમે નીકળી જાજો એમ બને એટલું, બસ એટલું, બસ પછી કઈ ભાઈ નો અવાજ નહીં થાય કાંઈ।